બેનની નણંદની દિયરનો બાબો ખરો ને એ 10માં છે. બહુ નજીક ના સગા. શાંતિ રાખો ને યાર. તો એ છોકરા પર છે ને આ ફેમિલી વાળા એટલું બધું ભણવા માટેનું પ્રેશર કર્યું ને તો એક ચિઠ્ઠી મૂકીને ભાગી ગયો. શું વાત કરો છો? આખું સાંભળતું. ચિઠ્ઠી હું લખેલું ખબર છે? બે પાનાની ચિઠ્ઠી લખેલી અને એમાં લખેલું કે પપ્પા હંમેશા મારા ઓછા ટકા આવે છે અને તમે મને ખખડાવો છો અને મારો પણ છો. હવે બીજા ફ્રેન્ડ સાથે તમે કમ્પેરિઝન પણ કરો છો. તો આ વખતે પણ પ્રિલિમિનરી એક્ઝામ પણ મારી સારી નથી ગઈ, માટે હું ઘર છોડીને જાઉં છું. પાછો ક્યારેય નહીં આવું. 2 જોડી કપડા અને 15,000 લઈને જાઉં છું. ચિંતા ના કરશો, હું એકલો નથી. મારી સ્કૂલમાં હું એક છોકરીને પ્રેમ કરું છું, કામિની. એને ભગાડીને લઈ જાઉં છું અને એના પપ્પા PSI છે, એટલે કેસ તો થશે. સાચવી લેજો. જય શ્રી કૃષ્ણ. અલા જબરો કેવાય. થોડી વાર તો ખબર જ ના પડી કે ટેન્શન શેનું લેવાનું. એ ભાગી ગયો એનું ટેન્શન લેવાનું, કે આ છોકરીને ભગાડી ગયો એનું ટેન્શન લેવાનું, કે એના બાપા PSI છે એ ટેન્શન, કે 15,000 લઈ ગયો એ ટેન્શન. આખું ઘરનું માહોલ બગાડેલું. ઓબ્વિયસલી યાર. બરો આગળ સાંભળ. બીજા પાના પર શું લખેલું એ સાંભળી લે. કે પપ્પા મેં આવું કશું કર્યું નથી. હું સામે હરેશ કાકાને ત્યાં ટીવી જોવા બેઠો છું. તમે કેબલ કઢાઈ નાખ્યું છે ને એટલે. પણ પહેલા પાના પર મેં જે લખેલું એ બધું શક્ય છે. એટલે હવે શાંતિથી ટેલિફોન પાસે જે મારું પ્રિલિમિનરી એક્ઝામનું રિઝલ્ટ પડ્યું છે એમાં સહી કરીને રાખજો. હોજે આઈને લઈ જઈશ.